મિત્રો, પ્રકૃતિ રસ ઔષધિ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે હું તમને સોનામુખી વિશે સમજાવવાનો છું. તો સોનામુખીના બીજા કેટલાક નામ આ પ્રમાણે છે. તો સોનામુખી, શનાય, સ્વર્ણપત્રી, મર્ણકંડિકા વગેરે નામ છે. તે સ્વાદે કસેલા, સ્વભાવ ગરમ છે, કફ મળ બહાર કાઢે છે, હાથ પગની ઝંઝણાટ થતી હોય તો તે દૂર કરે છે. શ્વાસનો દમા થતો હોય તો શનાય અને લવિંગનું ચૂર્ણ મિક્સ કરીને ખાવાથી રોગ મટે છે. ગળાની ખીચખીચ થતી હોય તો શનાયની ચા બનાવીને પીવાથી રોગ મટે છે. કબજિયાત થઈ હોય તો શનાયના પત્તા વિરેચનનો ગુણ ધરાવે છે, માટે ઝાડા પાતળા કરે છે. એટલે સૂંઠ અને ધાણા પાન લેવાથી ફાયદો થાય છે, પેટ સાફ થાય છે. ગેસ થતો હોય તો શનાના પાન ચૂર્ણ સાકર મિક્સ કરીને લેવાથી રોગ મટે છે. ભોજન પહેલાં લેવું જોઈએ. શરીર દર્દ થતું હોય તો પત્તીનું ચૂર્ણ ઘી સાથે લેવાથી રોગ મટે છે, પાચન શક્તિ વધે છે. સંક્રમણ થતું હોય તો પાન પાવડર બનાવીને પાણી સાથે લેવાથી રોગ મટે છે. કફ દૂર કરવો હોય તો શનાનું પાન ચૂર્ણ બનાવીને દાડમ સાથે લેવાથી રોગ મટે છે. કિડનીમાં પથરી હોય તો કાકડીના બીજનો રસ તથા શનાના પાનનો પાવડર મિક્સ કરીને લેવાથી ફટકડી વગેરે એટલે કે પથરી વગેરે નીકળી જાય છે. શરદી જુકામ થયેલો હોય તો ગુલકંદ અને શનાય લેતો રોગ મટે છે. શક્તિ વધારવી હોય તો મધ સાથે શનાય લેતો શક્તિ વધે છે. ચુસ્તી લાવવી હોય અથવા દર્દ મટાડવું હોય તો શનાયના સાકર સાથે લેવાથી રોગ મટે છે. નિરોગી શરીર બનાવવું હોય તો શનાય પાણીમાં રોજ લેવાથી શરીર નિરોગી બને છે. નવું ખૂન બનાવવું હોય તો શનાયમાં પાવડર અને દૂધ મિક્સ કરીને પીવાથી તે નવું ખૂન બને છે. છાતીમાં દર્દ થતું હોય તો શનાયનો રસ અને વાવડીનો રસ મિક્સ કરીને પીવાથી રોગ મટે છે. પેટ સાફ કરવું હોય તો અનારનો રસ અને શનાય રસ મિક્સ કરીને લેવાથી રોગ મટે છે. નાક, કાન, ગળા, શિર દર્દના રોગ થતા હોય તો શનાય રસ ગરમ પાણી સાથે ગરમ કરીને લેવાથી લાભ થાય છે. ભૂખ વધારવી હોય તો આદુનો રસ અને શનાનો રસ મિક્સ કરીને લેવાથી ભૂખ ઉકળે છે. દમા શ્વાસ થતો હોય તો શનાયનો રસ અને લવિંગનું ચૂર્ણ બે મિક્સ કરીને ચાટવાથી રોગ મટે છે. ઝાડા સારા કરવા હોય તો શનાય ચૂર્ણ અને લવિંગ ચૂર્ણ બેનું ભેગું કરીને સેવન કરવાથી ઝાડા સારા થાય છે. પેચીસ એટલે કે મરડો થતો હોય તો શનાય જાતનું શનાયની છાલ મોઢામાં રાખીને ચાવવાથી મરડો મટે છે અને મરડાની પીડાવતી હોય તે પણ મટે છે. તો આમ સોનામુખી, સ્વર્ણમુખીની જુદી જુદી પદ્ધતિથી શરીરમાં જુદી જુદી રીતે ઉપયોગી છે જણાવવામાં આવ્યું છે.